તો હલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. તો દોસ્તો, સીસીની તૈયારી જે કરતા મિત્રો છે એમના માટે એક અપડેટ છે. જે નવી ભરતી આવવાની છે એ ભરતી હવે ટૂંક સમયમાં આવી રહી છે. તમારી રાહ જોવાની જે છે એ હવે ખતમ થવાની છે ટૂંક સમયમાં, અને ટૂંક સમયમાં જાહેરનામું થઈ જશે. તો આ જાહેરનામું ક્યારે થશે? તો આ જાહેરનામું થશે ને એ એપ્રિલ સુધીમાં કદાચ વાતચીત થઈ જશે. અને જાહેર પ્રસિદ્ધિ મતલબ કે ફોર્મ ભરાવાનું ને એવું ક્યારે થશે? તો 25 મે 2025માં, મતલબ 2025ની અંદર મેમાં જાહેર પ્રસિદ્ધિ થઈ જશે. તો ફોર્મ ક્યારે ભરાશે? તો મેના મતલબ કે 31 મેની અંદર, એટલે મેની અંદર ટૂંકમાં ફોર્મ ટોટલ ભરાઈ જશે. અને પહેલી પરીક્ષા ક્યારે ભરાશે, મતલબ કે પહેલી પરીક્ષા ક્યારે લેવાશે? તો અરજીપત્રક મળ્યા પછી જુલાઈમાં, એટલે કે મે, જૂન અને જુલાઈ, 1 મહિના પછી જુલાઈમાં એની એક્ઝામ રહેવાની છે. અને પ્રાથમિક પરીક્ષાનું પરિણામ, મતલબ કે પહેલી MCQની એક્ઝામ રહેશે, તો MCQનું પરિણામ જાહેર કરવું પડશે. તો MCQનું જે પરિણામ છે ને એ સપ્ટેમ્બરમાં થઈ જવાનું છે, બરાબર. અને પછી જે સપ્ટેમ્બરમાં એ પૂર્ણ થાય પછી મુખ્ય પરીક્ષા માટેના અરજીપત્રકો મંગાવવામાં આવશે. જે પાસ થઈ ગયા હોય એ લોકોને અરજીપત્રકો મંગાવવામાં આવશે, મતલબ સંમતિપત્ર ભરાવશે. એ સપ્ટેમ્બરમાં એમાં પતી જશે, મતલબ રિઝલ્ટ આવ્યા પછી ડાયરેક્ટ પતી જવાનું છે, બરાબર. તો પછી મુખ્ય પરીક્ષાનું આયોજન, તો એ ઓક્ટોબરમાં મુખ્ય પરીક્ષા, લેખિત પરીક્ષા મતલબ લેવાઈ જશે CCEની. અને એનું પરિણામ ક્યારે? તો મુખ્ય પરીક્ષાનું પરિણામ ડિસેમ્બરમાં આવી જશે, અગલી ડિસેમ્બરમાં, બરાબર. અને પ્રમાણપત્રોની ચકાસણી કે જાન્યુઆરીમાં 2026માં થશે. અને નિમણૂક ક્યારે આપશે? તો નિમણૂક 28 ફેબ્રુઆરી, મતલબ આ તારીખ એકદમ કન્ફર્મ છે. જો કદાચ આગું પાછું થાય તો ડેટ થોડી ઘણી આગી પાછી થાય, પણ જાહેરાત આવવાની એ ફાઇનલ અને કમ્પ્લીટ છે. તો તમે તૈયારી કરતા હોય તો ફૂલ એન્ડ રપટ ને ટપ રાખજો, અને બહુ જલ્દી જાહેરાત આવશે અને ઝટ લઈને જતી રહેશે. એના કરતાં તૈયારી કમ્પ્લીટ રાખજો અને એક્ઝામમાં બેસ્ટ કરજો અને બેસ્ટ આપજો. જય હિન્દ, જય ભારત.